ભરૂચ ક્યાં સુધી બીજા નંબરના નાગરિક બનીને રહેશે? દેશને હજારો કરોડનું રેવન્યુ આપનાર આપણું આ ભરૂચ આજે ભિખારીની જેમ વલખા કેમ મારી રહ્યું છે? તો આની પાછળનું તર્ક સમજો. જો આપણું ભરૂચ બુલેટ ટ્રેનના સ્ટોપેજ માટે લાયક છે, તો રાજધાની એક્સપ્રેસને ઊભી રાખવા માટેનું કયું ટેકનિકલ કારણ નડે છે? શું રેલવે મંત્રાલય માટે ભરૂચના ઉદ્યોગપતિ અને મુસાફરની કોઈ કિંમત નથી? આ અન્યાય નહીં તો બીજું શું છે? આની પાછળ છુપાયેલું છે કૌભાંડ. એક રીતે કહેવા જઈએ તો ભ્રષ્ટાચાર. અમૃત ભારત યોજનાના નામે 34 કરોડનું ગાણું ગવાયું છે, પણ સ્ટેશન પર જઈને જુઓ, ક્યાં છે લિફ્ટ, ક્યાં છે એસ્કેલેટર? 2023 થી ચાલતું કામ 2025માં પૂર્ણ થવાનું હતું, પણ ક્યાં એ પૂર્ણ થયું છે? સુવિધાના નામે ખાલી માત્ર તારીખો જ મળે છે. શું રૂપિયા વિકાસની પાછળ વપરાયા છે કે પછી કોઈના ખિસ્સામાં ગયા છે? આપણું ભરૂચ ભારતમાં સૌથી જૂનું ઔદ્યોગિક ગઢ છે, છતાં આજે પણ આપણે મહાનગરપાલિકા માટે તરસી રહ્યા છે. નાના નાના શહેરો આગળ નીકળી ગયા અને ભરૂચને અન્યાયના ખાડામાં ધકેલી દેવાયું. કેમ આપણા નેતાઓ મૌન છે કે આની પાછળ નેતાઓનું પણ ષડયંત્ર છે? હવે બહુ થયું. ભરૂચને લોલીપોપ નહીં, ભરૂચને તેનો હક જોઈએ છે. આ વિડીયો બને એટલો શેર કરો અને અમે આ જ ટોપિકમાં ડિટેલમાં માહિતી લઈને આવી રહ્યા છે. અને તમને કયા ટોપિક પર વિડીયો જોઈએ છે અમને કોમેન્ટમાં જણાવો.